अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। MDH કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારી પોલીસ સકંજામાં આવી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે। રાજસ્થાનના ધારી પાસે બાંસવાડામાંથી ઝડપાયો છે લલ્લા બિહારી। 4 દિવસથી પરિચિતના ઘરે રાજસ્થાનમાં તે છુપાયો હતો। યુપી ભાગવાની ફિરાકમાં હતો ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો। પોતાની ઇનોવા કારમાં ફરતો હતો અને કારમાં જ યુપી ભાગવાનો હતો પ્લાન। તો સાંજ સુધીમાં લલ્લા બિહારીને ગુજરાત લઈ આવવામાં આવશે। ગૃહ રાજ્ય પ્રધાનનું 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારી સકંજામાં આવી ગયો છે। તો પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારીને પણ ક્રાઇમ બ્રાન્ચે સકંજામાં લઈ લીધો છે। ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનારો લલ્લા બિહારી આખરે સકંજામાં આવી ગયો છે। મારા સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, જણાવશો કે લલ્લા બિહારી આખરે રાજસ્થાનથી ઝડપાઈ ચૂક્યો છે, સાંજે અમદાવાદ લાવવામાં આવશે। ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર અને જે બાંગ્લાદેશીઓને પનાહ આપનારો લલ્લા બિહારી છે તે ક્રાઇમ બ્રાન્ચ છે તેને ઝડપી લીધો છે। યુપી તે પોતાના વતન નાસી જવાનો હતો તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે। લલ્લા બિહારીને રાજસ્થાનથી અહીં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે લાવવામાં આવ્યો છે અને તેને સત્તાવાર તેની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી તે નાસ્તો ફરતો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને તેની તપાસ કરવામાં આવી હતી કે જે આ લલ્લા બિહારી મહેમૂદ પઠાણ કે જે પોતાની ઇનોવા ગાડી લઈ અને રાજસ્થાન અલગ અલગ જગ્યાએ તે નાસ્તો ફરતો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી તેના પરિચિતના ઘરે છે તે છુપાયો ફરતો હતો અને તે આજે સાંજ સુધીમાં તે યુપી છે કે તે પોતાની ગાડી લઈ અને તે નાસી જવાના ફિરાકમાં હતો। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે ચોક્કસ માહિતી મળી હતી અને તેના બાતમીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી તેને રાજસ્થાનના જે ધારી પાસે આવેલું બાંસવાડા છે ત્યાંથી તેની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે। થોડીક જ વારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર તેની તમામ માહિતી છે તે આપવામાં આવશે, કારણ કે ગઈકાલે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની જે 4 પત્ની અને 5 મકાનો છે કે જે અલગ અલગ જગ્યાએ તેની પત્નીઓ રહે છે ત્યાં આગળ એક સાથે સર્ચ ઓપરેશન કર્યું હતું અને ત્યાં આગળ રોકડ નાણાંથી લઈ અને સોનાના દાગીના સહિતની જે કિંમતની વસ્તુઓ છે તે મળી આવી હતી, એટલે તે પણ કબજે કરવામાં આવી હતી। સાથે જ તે કઈ રીતના આટલું જે પૈસાની હેરાફેરી છે તે કરતો હતો પોલીસને તે પણ શંકા છે કે જે હવાલા મારફતે રેકેટ છે તે ચલાવતો હોવાની પણ શંકા છે। એટલે આ લલ્લા બિહારી કે જે છેલ્લા 2 થી 3 દાયકાથી અહીં ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ બનાવી અને પોતાનું એક નાનું ગામ બનાવી અને આ ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓને પનાહ આપતો અને આખું રિક્ષાના સ્ટેન્ડથી લઈ બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થાથી લઈ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સહિતના તમામ કામો છે તે કરતો હતો। એટલે હાલ તો પોલીસે તેનું આખું જે સામ્રાજ્ય હતું તે તોડી પાડ્યું છે અને ગુનો નોંધવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ અને ત્યારથી જ પિતા પુત્ર જે છે કે જેને આખું આ સામ્રાજ્ય ઊભું કર્યું હતું તે નાસ્તા ફરતા હતા, પરંતુ તેના પુત્રની પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છે જે ફતેહ મહમ્મદની ધરપકડ કરી અને હવે લલ્લા બિહારી ઉર્ફે જે મહેમૂદ પઠાણની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે અને તેની તપાસમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે, કારણ કે તેને અનેક જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેને વસવાટ કરવા માટેની પનાહથી લઈ અને તમામ વ્યવસ્થા છે તે કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી કરતો હતો, પરંતુ તે કોઈના પણ સામે છે તે હાથમાં જે આવ્યો ન હતો। એટલે હાલ તો હવે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી અને થોડીક જ વારમાં પત્રકાર પરિષદ કરી અને તમામ માહિતી છે તે સામે આવશે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો લલ્લા બિહારી કે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ચંડોળા તળાવની આસપાસ વિસ્તારમાં આશરો આપતો હતો તેને હવે રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। તેની વિરોધમાં પણ હવે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH